હાલના સમયમાં ગામડાઓ પણ શહેરની માફક વિકાસશીલ બની રહ્યા છે। શહેરની માફક ગામડાઓમાં પણ અનેક સુવિધાઓથી સજ્જ થવા પામ્યા છે। ગામડામાં પણ તમામ પ્રકારની સુવિધાઓ હાલમાં ઉપલબ્ધ હોય છે। ગામડાઓમાં પણ હરણફાળ વિકાસ કાર્યો થઈ રહ્યા છે, જ્યાં અનેક સુવિધાઓ લોકોને મળી રહી છે। જેમાં ખાસ કરીને બોટાદના ગરડાના ઉગામેડી ગામની વાત કરવામાં આવે તો ઉગામેડી ગામને મિની સુરત તરીકે ઓળખાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને હીરા ઉદ્યોગના કારખાનાઓ આવેલા છે, જ્યાં 15થી વધુ આજુબાજુ ગામોના યુવાનો રોજગારી પૂરી આ ગામ પાડી રહ્યું છે। બોટાદના ગરડાના ઉગામેડી ગામના સામાજિક આગેવાન વિનુભાઈ અણગર દ્વારા તમામ માહિતી આપવામાં આવી છે। મારું નામ વિનુભાઈ નારાયણભાઈ અણગણ, મારું ગામ ઉગામેડી। હું પૂર્વ ઉગામેડી ગામ પંચાયતના સરપંચ તરીકે હું રહી શક્યો છું, પૂર્વ કારોબારી ચેરમેન રહી શક્યો, હાલ ગરડા તાલુકા પંચાયતમાં સદસ્ય છું। વિનુભાઈ, ઉગામેડી ગામ મિની સુરત તરીકે ઓળખાય છે। ઉગામેડી ગામમાં ઘણા હીરા ઉદ્યોગના કારખાનાઓ આવેલા છે, રોજગારી પૂરી પાડે છે। શું છે તેની વિગત? અમારા ઉગામેડી ગામ આમ ગણો તો અમારું ઉગામેડી ગામ સોનામેડી ગામ તરીકે પણ ઓળખાય છે અને પછીનું અમારું ઉપનામ હીરામેડી, કારણ કે ઉગામેડી ગામમાં જે -2 હીરા છે, જે -2નું પ્રોડક્શન થાય છે, એ અમારા ગામની અંદર 100 જેવા કારખાના છે અને સિંગલના પણ જે ઝીણામાં ઝીણો હીરો ઉગામેડીની અંદર થાય છે। એટલે આજુબાજુના 50 ગામના તો અહીંયા કારીગરો, ઘણા તો રાજ્યના પણ અહીંયા રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, આવા કારીગરો પણ અહીંયા રોજગારી પૂરી પાડે છે। વિનુભાઈ, અંદાજે કેટલા ગામોને રોજગારી આપતું હશે અને કેટલા હીરાના કારખાના હશે? અમારા ગામમાં સમજી લો ને તે અમારી વસ્તી ગણો 10,000ની અમારી ગામની વસ્તી છે, પણ 10,000 માણસો અલગ અલગ રીતે, કોઈ ડાયરેક્ટ ને કોઈ અનડાયરેક્ટ, અમારા ગામમાં 10,000 માણસો રોજગારી પૂરી પાડતો હશે ઉગામેડી, કારણ કે એમાં હીરા અને મરસાનો ઉદ્યોગ અને વેપાર, બધા ગલ્લા છે, દુકાનો છે, ખાણીપીણી છે, દવાખાનામાં પણ રોજગારી જેવું અત્યારે ઊભું થઈ ગયું છે। એક દવાખાનામાં 5 જણા હોય કામ કરતા હોય, પછી આ બધું આપણે ડેવલપમેન્ટ થતું હોય, એમાં પણ રોજગારી બહારના કડિયાઓ આવે। આવી રીતે અમારા નાના નાના ઉદ્યોગથી ઉગામેડી આજે મિની સુરત તરીકે પણ ઓળખાય છે। અને વિનુભાઈ, ખાસ કરીને કહેવામાં આવે કે ઉગામેડી ગામમાં આજુબાજુના કેટલા ગામડા હશે કે લોકો અહીંયા આવતા હશે રોજ? ડાયરેક્ટ જો ગાડીઓ, ટેમ્પા, પોતાની વાહન લઈને આવતા હોય ને તેવા લગભગ 15 થી 20 ગામ તો એવા છે કે ડેઈલી અહીંયા હટાણા તરીકે પણ નાનું મોટું અહીંયા અમારે માર્કેટ ભરાય, શાક માર્કેટ ભરાય અને ગુરુવારીમાં પણ અમારે અહીંયા ગુરુવારી ભરાય। તો બહુ બધું માણસો, લગભગ એવું માણસો અમારા ગામમાં છે કે જે રોજગારી માટે આવે અને ખરીદી કરવા આવે અને હટાણો કરવા પણ આવે। આજે ઉગામેડી ગામના અનેક યુવાનોને રોજગારી આપવામાં આવે છે। હીરા ઉદ્યોગથી આખું ગામ ભરાયેલું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ તરફ વળી રહ્યા છે। ઉગામેડી ગામમાં અનેક સુવિધાઓથી સુસજ્જ છે, જ્યાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ ઘર બેઠા મળી રહી છે। આજુબાજુ ગામના યુવાનો મોટી સંખ્યામાં અહીં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને હીરાના કામ માટે આવે છે। આ ગામમાં આશરે 30થી વધુ હીરાની ઘંટીઓ કારખાનાઓ આવેલા છે।